बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक। दीन हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत, देव 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 हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत। परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुख धाम, जेणे आप्यो भान निज तेने सदा प्रणाम। परम गुरवे नमः। परम प्राचार्य गुरवे नमो नमः। આજકાલ દિવાળીના દિવસો ચાલી રહ્યા છે. મુખ્ય 5 દિવસો છે: ધનતેરસ, મોટી ચૌદશ, દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ. 5નો આંકડો આપણી સંસ્કૃતિમાં ઘણો લોકપ્રિય છે. પંચ પરમેષ્ઠી ભગવાન એવું કહીએ છે. શાવકના અણુવ્રત 5 છે. મુનિના મહાવ્રત પણ 5 છે. પાંડવો પણ 5 હતા. આચાર્યના આચાર અથવા મુનિના આચાર પણ 5 છે. આંગળીઓ પણ 5 છે. એમાં આજે ચોથો દિવસ છે, નવું વર્ષ કહે છે. પણ આપણે સમસ્ત દીપાવલી પર્વને લક્ષ્યમાં રાખીને થોડી વાત મીઠી પણ કરીશું ને થોડી વાત કડવી પણ કરીશું. આપણા જેવા સામાન્ય મનુષ્યો કાયમ એટલે 12 મહિના એટલે દરરોજ જોઈએ તેટલું સારું જીવન જીવતા નથી, સત્કાર્યો કરતા નથી.
સ્વ અને પરનું કલ્યાણ થાય એવું જીવન આપણે દરરોજ બહુ જીવતા નથી. કોક અપવાદ મહાપુરુષ હોય તો સારી વાત છે. આપણે અત્યારે સામાન્ય માણસની વાત કરીએ છીએ. આવું ભગવાને જાણ્યું હતું. ઋષિ મુનિઓ, ધર્માત્માઓ, આચાર્યો અને સંતોએ જાણ્યું હતું. એટલે એમણે નક્કી કર્યું કે ભાઈ કઈ વાંધો નહીં, હવે આ દરરોજ ન કરે તો આટલા દિવસ તો કર. સારું કામ કાયમ ન કરે તો આટલા દિવસ તો કર. એટલે એમણે પર્વનું આયોજન કર્યું. પુનાતિ આત્માનમ ઇતિ પર્વમ. આત્માને જે પવિત્ર કરે એનું નામ પર્વ. અને ભારતીય સંસ્કૃતિમાં જેટલા પર્વ છે એટલા દુનિયાની કોઈ સંસ્કૃતિમાં નથી. બંને અમુક પવિત્ર દિવસો પણ અને અમુક મહાપુરુષોના કાં તો જન્મ થયો હોય, કાં તો એમનું નિર્વાણ થયું હોય, કાં તો એમણે દીક્ષા લીધી હોય, કાં તો એમણે કોઈ મહાન કાર્યની સિદ્ધિ કરી હોય, એમ જુદા જુદા પ્રકારે જુદી જુદી પ્રકૃતિના માણસોને અનુકૂળ આવે એવી રીતે જ્ઞાની ભગવંતોએ ગૂંથણી કરીને આપણા જેવા જીવોને જગાડ્યા છે. પીરિયોડિકલ અવેકનિંગ ઓફ અવર સોલ. પીરિયોડિકલ અવેકનિંગ ઓફ અવર સોલ, અવર લાઈફ. એટલે એવા બધા પર્વો જે છે, એમાં પર્યુષણ પર્વ પણ આવે, એમાં દીપાવલી પર્વ આવે, અષ્ટાન્નિકા પર્વ પણ આવે, બીજા મહાપુરુષોના જન્મ દિવસો આવે. એવા અનેક પ્રકારના પર્વ ભગવાને જ્ઞાની પુરુષોએ એટલા માટે ગોઠવ્યા કે 365 નહીં તો 40-50 દિવસ તો ધર્મ કર. ધર્મ એટલે શાંતિનો ઉપાય. ભગવાનને કઈ જોઈતું નથી. આપણે ધર્મ કરીએ તો ભગવાનને શું મળે? ભગવાનને કાંઈ મળતું નથી ને ભગવાનને કાંઈ જોઈતું પણ તો કે ક્યાં લપમાં પડ્યા? એ તો લપમાં ભગવાન થયા પછી નહીં પડ્યા. ભગવાન થયા પહેલા એ લપ નથી. લપ નથી. કોઈ માણસ એમ કે આપણામાંથી અથવા આપણા જેવામાંથી કે મારે દુનિયાને શું, ભલે ને બધા મરે જાય નરકે, મારે તો सब लोग तुम लोग जहन्नम में जाओ, हम तो जन्नत में जाएंगे, हमारे को क्या? कि भाई તું બોલે છે આવેશમાં બોલે છે. હમણાં ભૂખ લાગશે તો ખાઈશ કે નહીં? તો એ ખાવાનું ક્યાંથી આવે છે? તો મારા પૈસાથી આવે છે. તારા પૈસા તારા નથી. એકલા પૈસાથી ખાવાનું ન આવે. કોઈક ખેડૂત તે અનાજ પકવે છે અને એમાંથી ધીમે ધીમે આ એ મોદીને ત્યાં આવે છે અને એમાંથી પછી તારે ત્યાં આવે છે અને પછી એમાં બધો પ્રોસેસ થઈને તારી થાળીમાં આવે. ઠંડી ગરમી લાગે તો કપડાં જોઈએ છે. બધા જાનમમાં જાય તો કપડાં ક્યાંથી લાવે? તમારું જે થાય મારે કે મારે કોઈની સાથે કઈ સંબંધ. ભાઈ એવી વાત, એવી દશાએ જ્યારે તું પહોંચે ત્યારે તું વનમાં હોય અને તારી કોઈ જરૂરિયાત હોય નહીં. કોઈક વાર નગર તરફ આવે અને લોકોને તારા શરીરની ગરજ હોય તો તને નમોસ્તુ 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 તિષ્ઠ તિષ્ઠ તિષ્ઠ, સ્વામી 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 એમ કહીને આહારની માટે વિનંતી કરે. અને એના ભાવ સારા હોય તો તું ઊભો રહે, નહીં તો આંટો મારીને પાછો વનમાં ચાલ્યો જાય. એવું આપણામાંથી કોઈની શક્તિ છે.
અને કોઈ જીવની છઠ્ઠા ગુણસ્થાન સુધી એવી સ્થિતિ હોતી નથી, સામાન્ય ઇન જનરલ. માટે આપણે કહીએ સાહેબ બધા ભલે મળી જતા, બધાનું ભલે ગમે તે થાય, મને તો તું તો પરાધીન સુખમાં માને છે એટલે તારું તો બધું બીજા પર જ ડિપેન્ડન્ટ છે. સાહેબ એર કન્ડિશન વિના ન ચાલે, સાહેબ આવા કપડા નહીં, સાહેબ આવું ખાવાનું, સાહેબ આવું બંગલો નહીં, સાહેબ આવી મોટર નહીં, બધું ઘણું બધું લાંબુ લિસ્ટ છે, થોડુંક ટ્રિકી છે, સ્યાદવાદ છે. ભગવાનની વાણી અનેકાન વાત. જો પોતાનું કલ્યાણ કરવું હોય ખરેખર તો બીજાનું પણ સહજ કલ્યાણ ઈચ્છવું. હમણાં વાત આવી પ્રાણી દયા. દરેક આત્માઓ મારા જેવા છે, બધાય મારા જેવા છે. મને ભૂખ ગમતી નથી તો બીજા મારા નિમિત્તે ભૂખ્યા ન રહે. મને ગરીબાઈ ગમતી નથી તો મારા નિમિત્તે બીજા ગરીબ ન થઈ જાય. મને અપમાન ગમતું નથી તો હું કોઈનું અપમાન કરું નહીં. અનેક પ્રકારે, અનેક પ્રકારે. આ તો હજુ વ્યવહારિક સુખની વાત ચાલે છે. ભાઈ શ્રી આપણ મણિભાઈ વાત દરરોજ લે છે. સુખ દીદા સુખ હોત હૈ, દુઃખ દીદા દુઃખ હોય. આપ હણે નહીં અવર કો, અપને હણે ન કો. સુખી થવાની માસ્ટર કી એ છે કે દરેકને શાંતિ, શાતા અને સુખ પહોંચે તેવું જીવન બનાવવું, તેવી જીવન શૈલી કેળવવી. The totality of the planning of your life should be so articulated that you are happy, the people immediately around you are happy, the people in the larger surroundings are happy, and in the whole city, state, nation or the world. એવો ભાવ કરવો. થવું ન થવું એ તો આપણા આધીન નથી, પણ ભાવ તો એવો કરવો કે સુખી રહે સબ જીવ જગત કે, કોઈ કભી ના ગભરાવે. એટલે તે પૂછ્યું કે આ ભગવાન આવી લપમાં ક્યાં પડ્યા કે પર્વો બનાવો ને આમ કરો ને તેમ કરો. એકલી અધ્યાત્મ દુનિયામાં ચાલતું નથી અને એકલું અધ્યાત્મ હોતું જ નથી. એકલું અધ્યાત્મ જે હોય તે અધ્યાત્માભાસ હોય. એવું બધું માનતા નથી. અમે તો બસ એકલા અધ્યાત્મમાં જ માનીએ છીએ કે ભાઈ અધ્યાત્મ જે છે એ કોણે કીધું કે આચાર્ય ભગવાને કહ્યું. આચાર્ય ભગવાન ક્યાંથી લાવ્યા? એમના અનુભવમાંથી અને ભગવાનની વાણીમાંથી લાવ્યા. એવું પોતે કીધું છે, એમણે પોતે એવું કીધું છે. એ ભગવાને જેમની પાસેથી એ લાવ્યા એ ભગવાનની પરસ્પર ઉપગ્રહો જીવાનામ. ભગવાન એવું કહ્યું પરસ્પર ઉપગ્રહો જીવાનામ. All lives in the universe sustain through mutual cooperation. આવું ભગવાન મહાવીરે કહ્યું છે. મહાવીરની આજ્ઞાથી ઉમા સ્વામી ભગવાને કહ્યું છે. માટે મુમુક્ષુ તો દયા હોય જ, જ્ઞાની દયા હોય જ, સાચા સજ્જન શ્રાવક જે હોય દયા હોય જ. વૈષ્ણવજન તો માં પહેલું લક્ષણ કહી દીધું. લે પરે દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે, વૈષ્ણવજન તો તેને કહી. એટલે પર્વ જે છે એ આપણને જગાડવા માટે છે અને સાથે સાથે થોડું યાદ કરી જઈએ એટલે પહેલો ભાગ પૂરો થાય. ભગવાન રામ
સીતા માતાને લંકાથી છોડાવીને પાછા લાવ્યા અને અયોધ્યામાં પ્રવેશ કર્યો એ દિવાળીનો દિવસ હતો. નીચે લખ્યું છે, આ રંગોળી પૂરી છે માતાઓએ, ભગવાન મહાવીર સ્વામી તેઓ નિર્વાણ પધાર્યા, એ નિર્વાણ કલ્યાણકનો દિવસ તે પણ દિવાળી. અને ગૌતમ સ્વામી આદિગુરુ તેઓ પૂર્ણ જ્ઞાનને પામ્યા, મહાજ્ઞાની તો હતા જ, પૂર્ણ જ્ઞાનને પામ્યા તે પણ આ દિવાળી. કૃષ્ણ ભગવાને નરકાસુરનો વધ કર્યો, પુરાણમાં આવે છે, એ પણ આ દિવાળીનો દિવસ હતો. નરકાસુર નામનો રાક્ષસ દૈત્ય હતો. એવી જ રીતે એનાથી પૂર્વ તે વામનના અવતારે બળી નામનો રાજા હતો. એ કહેતો ભગવાન ભગવાન હું જ ભગવાન છું. જેમ પેલો હિરણ્યકશિપુ હતો ને એમ કહેતો હતો. એક બેને 2.5 પગલા માગ્યા હતા. એમાં પછી એ બલિરાજા ઉપર પગ મૂક્યો. કથાનક છે. પદ્મનંદી પંચવિંશતિમાં આવે છે. ભક્તિના પદ બોલીએ છે, ભક્તિ પારાયણ બોલીએ છે ને. આચાર્ય 4 વર્ષના બાળક છે, આચાર્ય ભગવાન 3 વર્ષના બાળક છે. ભગવાન જુઓ, હું ને આ મોહ રાજા બે મોહકર્મ બે છે, આપની સામે અમે બંને ઊભા છીએ. અમારામાંથી જે ખોટો હોય, બીજાને હેરાન કરતો હોય, એને તમે મારો. કારણ કે સજ્જનોનું રક્ષણ કરવું અને દુષ્ટો ને દંડ દેવો એ તમારી ફરજ છે. આચાર્ય મહારાજ, પદ્મનંદી આચાર્ય. સંતોનો સ્વભાવ છે કે પોતાના આત્માનું કલ્યાણ સાથે સર્વજીવોનું કલ્યાણ. એવો નૈમિત્તિક સંબંધ છે. એમને કરતા બુદ્ધિ હોતી નથી, એમને કરતા બુદ્ધિ હોતી નથી. બધાના નામ તમને ખબર જ છે, બધા સંતોએ કરેલા મહાન કાર્યોની તમને ખબર જ છે, બધાને ખબર છે. ગુરુદેવ નાનક આજથી આશરે 520 વર્ષ પહેલા થયા. એ જયારે જન્મ્યા ત્યારે, જીવતા હતા ત્યારે, એને દેહ છોડ્યો ત્યારે એમને ખબર નહીં હોય કે મારા નામથી પંજાબમાં યુનિવર્સિટી થશે. અત્યારે ગુરુ નાનક યુનિવર્સિટી થઈ. પૂજ્ય મોટાએ તો વળી એવી ભાવના કરી હતી કે મારા પછી કોઈ સ્મારક કરતા નહીં, અને એ તમારે જે કંઈ ભક્તોનો ભાવ હોય એનાથી ગુજરાતના પ્રત્યેક ગામડામાં પ્રાથમિક શિક્ષણ આપે એવો એક ઓરડો બનાવજો. રામકૃષ્ણે કંઈ કર્યું નહોતું, એ તો ચાલ્યા. પણ વિવેકાનંદે જે મિશન ચલાવ્યું એનું નામ શું રાખ્યું? રામકૃષ્ણ મિશન. કૃપાળુદેવે કંઈ કર્યું નહીં, પરમ શુદ્ધ પ્રભાવક મંડળ સ્થાપ્યું. ભલે બીજે વર્ષે દેહ છૂટી ગયો, પણ એનાથી ઘણા બધા શાસ્ત્રો પ્રગટ થયા અને ઘણું સત સાહિત્ય બહાર આવ્યું, ઘણા લોકોને પ્રેરણા મળી. જ્ઞાની પુરુષોને હું આમ કરું, હું આમ કરી દઉં, એમને કરતા બુદ્ધિને એને જ્ઞાનને મેળ બેસતો. ચેતન જો નિજ ભાનમાં કરતા આપશો, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. તમે કહો સાહેબ તમે જૂન વાણી લાવો, આ તને મોડર્નના પણ દાખલા આપ્યા. સ્વામી રામતીર્થ છે, એમનો જન્મદિવસ આજ છે. રામતીર્થ મેથેમેટિક્સના પ્રોફેસર હતા પંજાબના, ને હજુ તો 100 વર્ષ લગભગ થયા, અને બહુ સમર્થ વેદાંતના આચાર્ય થયા. પોતાને રામ જ કહેતા, પોતાને રામ કહેતા, કારણ કે જ્ઞાન માર્ગથી ચાલતા. બીજા એક રામદાસ પપ્પા થયા, એ પોતાને એ કહેતા હતા રામ. થોડું સમજવા જેવું છે. જ્ઞાની પુરુષોની અમુક ચેષ્ટામાંથી વિચારક પુરુષ શીખે છે.
એમને પાણી પીવું હોય તો આહાર જોઈતો હોય તો એમ કે राम को जल चाहिए, राम को जल चाहिए. પદ્ધતિ છે. હું શબ્દ બોલવો નહીં. એ કુંભોજમાં મહારાજ પાસે જતા ને આપણે, એ હું શબ્દ વાપરતા નહોતા. સ્વાધ્યાય એ પરંપરામાં બહુ વહેલો ચાલુ થાય, 7:45 વાગે ચાલુ થઈ જાય. 9:30 પેલા ભાઈઓ બધા લોટો લઈને ઉભા રહે, કેટલી વાર ઉભા રહે, થાકી જાય, પછી જુએ, પછી ભક્તજનોને પૂછે, महाराज जी चले अभी, महाराज जी चले अभी, इजाजत है? महाराज जी चले एम के भाई आ क्याરના ઉભા જો લોટો લઈને, એમ કે હવે તમે જમવા પધારો. મારે ખાવું છે. એટલે સ્વામી રામતીર્થની વાત ચાલી. એટલે દયાનંદ સરસ્વતી એમનો દેહ વિલય એ કેવી રીતે થયો તો એ પણ તમને ખબર. જોધપુરના રાજા ત્યાં આગળ બધું લાંબુ છે, ઝેર આપ્યું હતું, અને પછી રસોઈયાને 10 રૂપિયા આપ્યા. એ જમાનામાં 10 રૂપિયા એટલે અત્યારના 1000 રૂપિયા. કે અત્યારે તું જલ્દીથી જતો રહે અને રાજ્યની સરહદની બહાર જતો રહે, નહીં તો જો રાજાને ખબર પડશે તો તારા રાઈ જેટલા ટુકડા કરશે. પોતાને ઝેર આપનારને કહે છે તું જલ્દી જતો રહે અહીંથી, નહીં તો ગમે તે રીતે રાજા શોધી કાઢશે કે આ શું થયું ને કોણે કર્યું, અને પછી તારો જાન સલામત નથી. અને શીખોના જે ગુરુ, છઠ્ઠા ગુરુ હરગોવિંદસિંહ, તેઓ જહાંગીરે એમને જેલમાં પૂર્યા હતા. પણ પછી એવો આખો માહોલ બન્યો કે જહાંગીરને પણ ઝૂકવું પડ્યું અને ગુરુજીને છોડી દેવા પડ્યા. એ દિલ્હી કે આગ્રા જે જેલ હશે એ જેલમાંથી અમૃતસરના સુવર્ણ મંદિરમાં જે દિવસે એમણે પ્રવેશ કર્યો એ પણ દિવાળીનો દિવસ. બે પ્રાંતના લોકોને જીતવા અત્યંત કઠિન છે એવું છેલ્લા 2500-3000 વર્ષનો ઇતિહાસ કહે છે. એક પંજાબ અને એક NWF. NWF એટલે નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર, પેશાવર ને એની આજુબાજુનો પ્રદેશ. પહેલાના જમાનામાં એને વાયવ્ય સરહદ પ્રાંત કહેતા. બધા મહાપુરુષોના જીવનો જે છે તે આપણને એમ કહે છે કે ભાઈ તને આ જિંદગી મળી થોડા દિવસની, તો હવે તું એને, એમ આપણને હમણાં પદમાં કીધું હતું. એટલે હવે છેલ્લા થોડીક કડવી દવા પણ લેવાની છે. શું કહ્યું તું હમણાં? પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. 20 વર્ષ ગયા, જિંદગીના 30 વર્ષ ગયા, 35 ગયા, 40 ગયા, 50 જવા આયા, ખબર નથી. ઘરડા જ મરી જાય એવો નિયમ નથી હો. કે તમે ઘરડા થાય ને એટલે તમને બહુ યાદ આવે છે, એવું નથી પ્રભુ. અત્યારની ફેશન તો મરવાની ભાઈઓમાં વધારે. 40 થી 50 ની અંદર હાર્ટ એટેક આવે ને 5-10 મિનિટમાં. આપણા અમદાવાદમાં કેટલા, આપણા ફ્રેન્ડ સર્કલ ગણો કે સ્નેહીજનો ગણો, તો આપણે બધા સાધના કરીએ છીએ. સાધના એટલે તો મોટી વાત છે, પણ જીવન સુધારણાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં આગળ ને આગળ વધવાનું છે, કારણ કે મોક્ષ એટલે કંઈ ક્યાંક જઈએ તો મોક્ષ થાય અથવા ક્યાંકથી લઈ આવું મોક્ષ, સાહેબ એવું નથી. મોક્ષ કહ્યો નિજ
શુદ્ધતા, આપણા ભાવ, આપણું જીવન, આપણું વ્યક્તિત્વ, the totality of our personality should be clearer and clearer, purer and purer, more and more noble. સ્વ અને પરના કલ્યાણમાં મારું જીવન વીતી જાઓ. એ માટે મહાપુરુષો ઘણો પ્રયત્ન કરે છે. ભારત મોટો દેશ છે, એમાં દરેક સંતો, ધર્માત્માઓ, મહાત્માઓ પોતપોતાની રીતે પ્રયત્ન કરે છે. કોઈ સંસ્કારથી કરે છે, કોઈ પૂજા વગેરેથી કરાવે છે, કોઈ સ્વાધ્યાય વગેરે, પ્રવચન વગેરે કરાવે છે, કોઈ પોતપોતાની માન્યતા પ્રમાણે યજ્ઞ યાગ વગેરે કરાવે છે, કોઈ અન્ન ક્ષેત્ર ખોલે છે, કોઈ વળી આ પાંજરાપોળ ખોલે છે, કોઈક વળી વ્રત, ઉપવાસ, નિયમ, દીક્ષા, શિક્ષા એવું બધું લે છે. એમ જુદી જુદી રીતે મહાપુરુષો જીવન વિકાસના પંથે ચાલે છે. આપણે પણ અલ્પ સ્વલ્પ ગુજરાતમાં એવી પ્રવૃત્તિ અહીંયા કરીએ છીએ. આત્મલક્ષ્ય નિજ પર કે હિત સાધન में જો નિષ્દિન તત્પર રહે. એમાં ગઈ ગુરુ પૂર્ણિમા વખતે મુંબઈના ભાઈ બહેનોએ સાહસ અને શૌર્ય અને સમજણ ત્રણેય ભેગા કરી અને અમુક દિવસો વિશેષ સાધના કરવી એવો નિયમ લીધેલો. એ બધાને ધન્યવાદ ઘટે છે, પણ એ કઈ ઇતિશ્રી નથી. વેલ બિગન ઇઝ હાફ ડન, બટ વેલ બિગન ઇઝ નોટ કમ્પ્લીટ. હજુ આગળ જવાનું છે. વેલ બિગન ઇઝ હાફ ડન, પણ હજુ આપણે અહીંયા કોબાના ભાઈઓ પણ સારી સાધના કરે છે, ભક્તિ કરે છે, જુદા જુદા પ્રકારે જીવન ઊંચું આવે ને આત્મકલ્યાણ થાય એવા પ્રયત્નો કરે છે, પણ એનો સંકલ્પ હજુ કર્યો નથી. એવો સંકલ્પ કરવાનો ટાઈમ હવે આવ્યો છે. પાંચમને દિવસે કે પૂનમને દિવસે આપણે એને ફર્સ્ટ સ્ટેજમાં નાખવું છે, પણ અત્યારે એની એક રૂપરેખા 5-7 મિનિટમાં મળી જાય. ઇટ ઇઝ ધ સેમ ફોર ઓલ, બીકોઝ મોસ્ટ ઓફ અસ આર બિગિનર્સ. આપણામાંથી કોઈ એટલો બધો બહુ જ આગળ વધી ગયેલો મહાન યોગીશ્વર કોઈ નથી. અત્યારે એટલું બધું છે નહીં. દેશકાળની વિપરીતતા છે. એ કારણ નથી હો, એ તો પ્રાસંગિક કારણ છે. આપણામાં એટલી સમજણ, એટલું શૌર્ય, એટલું પરાક્રમ, એટલી પ્રમાણિકતા, એટલી અંતરંગનો તીવ્ર જિજ્ઞાસા. કૃપાળુ 254માં બીજા પ્રકાર, જેનું વર્ણન પછી ન કર્યું પોતે. ક્ષણે ક્ષણે અનન્ય પ્રેમથી મોક્ષ માર્ગમાં પ્રવર્તવું, તેને તીવ્ર મુમુક્ષુતા કહીએ છીએ. પણ પછી તરત કહે છે પત્ર તીવ્ર મુમુક્ષુતા વિશે જણાવવું, કારણ કે એ તો ક્યાંય ભારતમાં દેખાતું નથી. તીવ્ર મુમુક્ષુતા દેખાશે એટલે એ જમાનામાં યાતાયાત, મુસાફરીના સાધનો બહુ ઓછા હતા. એટલે એમને જે મહાપુરુષો મળ્યા એમાં એમને ગુણો ગ્રહણ કર્યા, પણ કોઈ એમને એટલો બધો મહાસમર્થ પુરુષ મળ્યો નહીં. એનો અર્થ એમ નહીં કે નહોતો, પણ તે વખતનો જમાનો ઘોડાગાડી, બળદગાડી અને રેલવે, બસ. કઈ સાયકલ પણ હશે કે નહીં ખબર નહીં, અને મોટર તો અને સ્કૂટર તો હતા જ નહીં, મોટર તો હતી જ નહીં, અને યાતાયાત પ્લેન વગેરે તો વળી વાત જ શું પૂછવાની. એટલે આપણે જે સાધના કરીએ છીએ તેને હવે સ્પેસિફિક ચેનલાઇઝેશન, એને સ્પેસિફિક ચેનલાઇઝેશન કરીએ કે જેથી અમુક ટાઈમ થાય
માતાઓ કેવી નિષ્ઠા છે તમારી, ભાઈઓની કેવી નિષ્ઠા છે? 10:30 પોણા 11 થાય એટલે મારો ઓફિસનો ટાઈમ થઈ ગયો, મારો ઓફિસનો ટાઈમ. કોઈનો ફોન આવ્યો નથી, ફોન કોઈનો આવ્યો નથી, મારો ઓફિસનો ટાઈમ થઈ ગયો. બધું આટોપીને ગમે તેમ ટાઈમ ખાવાનો ના હોય, કઈ વાંધો નહીં, કેવા ટિફિન મોકલવો તો મોકલજો, તો હું ત્યાં ગમે તે નાસ્તો. બાબલો 5 મિનિટ મોડો આવે તો સાહેબ હું તો પ્રિન્સિપાલને ફોન કરું. ટાઈમસર રિક્ષા જવી જોઈએ, ટાઈમસર આવી જવી જોઈએ. બધું દુનિયાનું કામ તો એટલું ચોકસાઈથી કરે છે કે ભલભલા ભડવીર પણ એની પાસે પાણી પીએ. પણ જ્યાં આત્મકલ્યાણની વાત આવે તો કે સાહેબ પણ એ તો મને ન ફાવે, સાહેબ મને ટાઈમ નથી, સાહેબ મને અંદરમાં કંઈક ગમતું ગઈકાલ આવ્યું હતું, ન ગમતું ગમાડવું એનું નામ મોક્ષ. તમારો વ્યવહારમાં પણ એવું કરો છો. બાબલો વાંચવાનો બેસે તો શું કરો છો? ચાલ વાંચા બેસ, ભમરડા મૂકી દે, લંગસિયા મૂકી દે, પતંગ નહીં, થઈ ગયો ટાઈમ. જો 2 કલાક રમ્યો ને પહેલા, 5:30 થી 7 રમ્યો, 4:30 થી 7 હવે વાંચવાનો. ચાલો બેસ જાઓ, વાંચવા જાઓ. એને ગમતું નથી, મનમાં મમ્મીને ગાળો દે છે, તો મમ્મી તો આવું જ કર્યા કરે છે, રમવા એવું રમવાનું. પણ એનું સારું થાય એ કરવાનું, કારણ કે એને ખબર નથી, અબુધ છે. આપણે પણ અબુધ છીએ. એટલે ભગવાન આચાર્યદેવ કહે છે કે મોટા પુરુષ છે એ જમાનામાં 1000 વર્ષ ને 2000 વર્ષ. અહી કથમપી મૃતવા તત્વ કૌતુ. હે ભાઈ, હે વત્સ, 100 વર્ષ પહેલા તો કીધું કે રે આત્મતારો શીઘ્ર. એને 1000 વર્ષ પહેલા કહે છે અહી કથમપી મૃતવા તત્વ કૌતુહલિસન. હે ભાઈ, તું 3 લોકનો નાથ છો, અનંત આનંદનો સ્વામી છો, સ્વીકાર કર. પણ મને ગમતું, મને તો કઈ દેખાતું. લો આંખ બંધ કરો તો લાલ પીળા એવા રંગ દેખાય છે, તમે કહો આત્મા, મને તો કઈ દેખાતું નથી. ભાઈ ચર્મચક્ષુ ખોલ્યા છે, હજુ અંતરચક્ષુથી ધીમે 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 ધીરે 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 પ્રભુજી મારે મંદિર આવ્યા રે. ધીરે 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 પ્રભુજી મારે મંદિર આવ્યા રે. ભગવાનને પ્રાપ્ત કરવા આત્મદર્શન, આત્મ સાક્ષાત્કાર મોટી વાત છે. માટે આપણે સાધના કરીએ છીએ એને હવે નિયમબદ્ધ કરવી છે. આપણે મુંબઈના ભાઈઓએ જે સુંદર દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે એને અનુસરીને આપણે પણ એમાંથી સારા સારા મુદ્દાઓ લઈ અને સાધનાનો સંકલ્પ કરવો છે. સાધનાનો સંકલ્પ કરો એટલે સાધના કરીએ તો છીએ, સાધના નથી કરતા એમ નથી, પણ સાધના વિશેષ સાધનાનો સંકલ્પ કરો. સાચી શ્રદ્ધા કરે એનું નામ ધર્મ, સાચું જ્ઞાન કરે એનું નામ ધર્મ, અને સાચો સંકલ્પ કરે ગુરુની આજ્ઞા પ્રમાણે એનું નામ પણ ધર્મ. એમ ભગવાન મહાવીર કહે, એમ સર્વ સંતો કહે. કૃપાળુદેવ એમ કહે છે કે જેટલો સમય જીવનનો એટલો જ સમય જો સાંસારિક પ્રવૃત્તિનો રહે તો આત્મકલ્યાણ ક્યારે થાય? આપણને કોઈ કે ભાઈ વાંચન તો આટલું સ્વાધ્યાય તો કરવો જોઈએ, આટલી ભક્તિ તો, અરે પણ મારે ટાઈમ નથી, અરે પણ મારે ટાઈમ નથી.
એટ એની કોસ્ટ એન્ડ બાય ઓલ મીન્સ. આચાર્ય ભગવાન તો કીધું મરીને પણ. એ મોટા પુરુષ છે એવું કહી શકે. તો આપણે 5-6 મુદ્દા બોલું છું. એવા મુદ્દા પ્રમાણે આપણે સંકલ્પ કરીશું. મોટા ભાગે મુંબઈના ભાઈઓ એ પાળે છે. આપણે પણ એને નિયમ રૂપે પાળવા માટે પૂનમનો દિવસ સારો છે, કારણ કે એ પબ્લિક હોલિડે છે. કૃપાળુદેવ વગેરેનો જન્મદિવસ પણ છે. અને અત્યારે પ્રોવિઝનલ. ઘણાને એમ થાય સાહેબ પછી મારા નિયમ બહુ તૂટે તો કંઈ કામ જ ન થાય. આપણે વિચાર સાહેબ ધરતીકંપ થશે, આ બધું તૂટી જશે, આવું કંઈ બાંધતા જ નહીં. આપણે ત્યાં આગળ ખેતરમાં જ બેસવું. મંદિરમાં જવું જ ને, ધરતીકંપ થાય ને મંદિર તૂટી પડે તો આપણે મરી જઈએ. ઓલવેઝ બી ઓપ્ટિમિસ્ટિક. ઓલવેઝ બી ઓપ્ટિમિસ્ટિક. આગે बढ़ो, आगे बढ़ो. भगवान महावीर, भगवान राम, को पण महापुरुष मृत्यु આવે તો પણ કહે છે ભગતસિંહ પૂછો, બોલ તારી શું ઈચ્છા છે? હવે તારી છેલ્લી ઈચ્છા કહી દે. હવે તારે બસ થોડા વખતમાં ભારત માતા की जय और कुछ नहीं चाहिए. પેલા અંગ્રેજો આમ ખંજવાળવા માંડ્યા માથું કે આ કઈ માટીનો માણસ છે કે એક ભગતસિંહને મારવાથી હજારો ભગતસિંહ ઉત્પન્ન થશે. મારે કઈ પણ ઈચ્છા નથી. મારી ઈચ્છા એ છે કે આ દેશમાં તમે પચાવી પાડ્યો છે દેશ, એ તમે તમારું સંભાળો. અમારે તમારું કંઈ જોઈતું નથી, પરંતુ અમને અમારી રીતે જીવવા દો, સ્વતંત્ર બનવા. આપણે કરીએ જ છીએ બધા. એનો નિયમ આપણે પછી ભવિષ્યમાં લેવાનો છે. દરરોજ અડધો કલાક ઓછામાં ઓછી 12 વાગ્યા પહેલા ભક્તિ પૂરી થઈ જવી જોઈએ. કારણ કે ઘણા ભાઈઓ એક્ટિવ સર્વિસમાં હોય, બિઝનેસમાં હોય, એટલે ઘણીવાર રાતના 4 વાગે સ્મશાનથી આવ્યા હોય, કોઈ ગુજરી ગયું હોય 5 વાગે, 6 વાગે આવ્યા હોય, તો એકદમ આપણે કે 6 વાગે બધું પૂરું થઈ જવું જોઈએ, કેવી રીતે થાય? ન થાય. ઇન જનરલ તો દરરોજ થઈ જાય. 7:30 વાગ્યા પહેલા ભક્તિ થઈ જાય, પણ 12 વાગ્યા પહેલા આપણે ભક્તિનો ક્રમ કરી લેવો. એવી રીતે સ્વાધ્યાય એટલે કે સદવાંચન. કોઈ પણ સંત પુરુષને પૂછીને યોગ્ય પોતાના આત્માનું કલ્યાણ થાય એવા સત્શાસ્ત્રોનું વાંચન કરવાનો નિયમ. પછી સબકોન્શિયસ માઇન્ડ જે છે બહુ મોટું છે. આમ જાગૃત મન તો નાનું છે, પણ આટલું મોટું સબકોન્શિયસ માઇન્ડ છે. એને સુધારવા માટે લાંબા ગાળાની યોજના છે, અને તે છે ભગવાન કે સદગુરુનું ચિત્રપટ અને મંત્રનું લેખન. મંત્ર લખો, ભગવાનની સામે જોવું, સદગુરુની સામે જોવું. મંત્ર લખો, એમની સામે જોવું. મંત્ર લખો, એમની સામે જોવું. એટલે શું એનો અર્થ? આપના સદગુણો મારામાં પ્રવેશ થાવ. આપની પવિત્રતા, આપની સૌમ્યતા, આપની સમતા, આપની ક્ષમા, આપની પ્રજ્ઞા, તે મને પણ મળો. હું આપના શરણે આવ્યો છું, આપના ચરણે આવ્યો છું, આપનું નામ લખું છું, આપનો જાપ જપું છું, આપને વારંવાર હૃદયના પ્રેમ ભાવથી, દાસત્વ ભાવથી સંભાળું છું. તીર્થ ક્ષેત્રમાં અથવા નિવૃત્તિ ક્ષેત્રમાં અથવા ઘનિષ્ઠ સત્સંગમાં દર વર્ષે ઓછામાં ઓછા 15 દિવસ તો રહેવું જ. પણ 15 તો તદ્દન બિગિનર્સ માટે રાખ્યા છે. જે લોકોને અત્યારે 25 વર્ષની ઉંમર હોય, 27 વર્ષની, તેને પ્રોબ્લેમ હોય ઘણા અનેક પ્રકારના. પછી 25, પછી 35, પછી 50, પછી 75, અને શરીરની અવસ્થા સાઈડ થઈ ગઈ પછી
ઘરમાં કેટલા દિવસ રહેવાનું? જરૂર હોય તો જ જવાનું. તમારા સોશિયલ લીડર્સ પણ એમ કહે છે કે ભાઈ વાનપ્રસ્થાશ્રમ છે, ગૃહસ્થાશ્રમ પૂરો થઈ ગયો. સમાજની સેવા અને આત્માનું કલ્યાણ. આત્માનું કલ્યાણ અને સમાજની સેવા. એનો અર્થ એવો નહીં કે ઘરવાળા પ્રત્યે વેર રાખવું, દ્વેષ કરવો, નિંદા, એવું નહીં. વી આર ઓપન. અવર સર્વિસીસ આર અવેલેબલ બટ નોટ રૂટીન. તમને કંઈ પ્રોબ્લેમ હોય, તમને કંઈ કામ ખાસ હોય તો અમે સેવા કરવા તૈયાર છીએ, પરંતુ અમારી વધારે આશા તમારે રાખવી નહીં. તમારા રૂટીન કામ માટે અમે અવેલેબલ નથી. અમે 50 વર્ષ સુધી પૂરેપૂરું કર્યું. 50 થી 60 તમારી અને અમારી સગવડ પ્રમાણે 30%, 40% કર્યું. હજુ પણ ઇમરજન્સીમાં વી આર અવેલેબલ બટ નોટ ફોર રૂટીન. એટલે શિયાળાના વેકેશન, ઉનાળાના વેકેશનમાં અથવા શિયાળાનું વેકેશન ચાલે છે, દિવાળી, આ બધા ભાઈ ટીચર્સ બધા કહેતા હતા કે ભાઈ અમારે 4-5 દિવસથી રજા પડીને હવે ક્યારે ઉગાડવાની છે? 19મી, 20મી? હે? શું ફાયદો? ઘરમાં ગમે તેટલી સાધના કરીએ તો પણ નિવૃત્તિ ક્ષેત્ર, તીર્થક્ષેત્ર, મહાપુરુષોનો સમાગમ, ગુણિયલજનોનો સમાગમ હોય ત્યાં જેવું પવિત્રતાનું વાતાવરણ હોય અને જેવી ઓટો રેગ્યુલેટેડ ડિસિપ્લિન, ઓટો રેગ્યુલેટેડ ડિસિપ્લિન. બેલ વાગે ભક્તિનો જવાનો, બેલ વાગ્યો સ્વાધ્યાયમાં જવાનું, બેલ વાગ્યો ભોજન લેવા જવાનું, બેલ વાગ્યો આરતીમાં જવાનું. અવર લાઈફ બીકમ્સ રેગ્યુલેટેડ. એનાથી મનોનિગ્રહ થાય છે. ધીમે 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 મનને પરમાત્મામાં, સદગુરુમાં જોડવાની ટેવ પડે. અને આગળની સ્ટેજમાં પરમાત્મા સદગુરુમાંથી જ્ઞાયકમાં લઈ જવાનું છે મનને. જ્ઞાયક એટલે શુદ્ધાત્મા. કોઈ કે સાહેબ શુદ્ધાત્મા એટલે શું? તમારે મસ્તો ભ્રમ થઈ ગયો છે કે જો ભાઈ અહીંયા ચિત્ર દેખાય ને એની આજુબાજુ છે ને આભા મંડળ દેખાય છે, એ પેઇન્ટરની કલ્પના નથી, સચ છે. પેઇન્ટરની કલ્પના નથી, સચ છે. હવે તમે તમારી ફોટોગ્રાફીનું સાયન્સ આગળ વધી રહ્યું છે. અત્યારે ફોટોગ્રાફીના સાયન્સના જે રિસર્ચ વર્કર્સ એમ કહે છે કે 10 વર્ષ પછી અમે માણસનું આભા મંડળ સહિતનો ફોટોગ્રાફ લઈ શકીશું, એવું કહે છે. એવી રિસર્ચ ચાલે છે. એને ભગવાને આજથી હજારો વર્ષ પહેલા લેશિયા તરીકે વર્ણ્યું. કૃષ્ણ, નીલ ને કાપોત, પિત્ત ને પદ્મ ને બધી આવે છે ને ભાઈ, હે? એમના પરમાણુઓ જ્યાં હોય એમાંથી પવિત્રતા પ્રવહે છે. ગંગાને કિનારે જાય તો એને ઠંડક મળે અને પછી પોતાની પાત્રતાના પ્રમાણમાં એનું કલ્યાણ થાય. એટલા માટે મહાપુરુષોના સમાગમમાં, એમના સાનિધ્યમાં, એમના નજીકમાં, એમની આજુબાજુ રહેવાથી આપણને બુદ્ધિપૂર્વક પણ ફાયદો થાય છે અને અબુદ્ધિપૂર્વક પણ ફાયદો થાય. કે સાહેબ અમને આગમ પ્રમાણ આપો તો અમે માનીએ, અમે તો તમારી વાત કઈ એવું માનીએ. આ તો તમે પોતાના ગુરુના બધા વખાણ કરે, એમાં શું? અંતમંગળ બોલીએ પહેલા. યોગ દર્શન પતંજલિ મહર્ષિએ લગભગ 2300 વર્ષ પહેલા લખ્યું. એમાં દરેક વ્રત આવે છે અને વ્રતની સિદ્ધિ થાય તો શું થાય એ આવે છે. એમાં કહે છે અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધૌ વૈરત્યાગ. બોલો, અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધૌ વૈરત્યાગ. એટલે
જેણે મન વચન અને કાયાથી સાચી અહિંસા મહાવ્રતની સિદ્ધિ કરી હોય તેવા મહાપુરુષની નજીક જન્મજાત વેરવાળા પ્રાણીઓ પણ પોતાનું વેર ભૂલીને એકબીજાની સાથે પ્રેમથી મૈત્રી ભાવથી બેસે છે. એ એમનો પ્રભાવ છે. માટે સમવસરણ સાચું છે આપણે માનીએ તો ભગવાનની ધર્મસભાને સમવસરણ કહે. એવી રીતે મહાન આચાર્યો વગેરે હોય તો ભલે જમાનો બદલાઈ ગયો, 10,000 માણસની સભા હોય તો કોઈ માઇક બાઇકની જરૂર નહીં એમને. એ બોલે એટલું બધું પુણ્ય, એટલો બધો સુસ્વર નામ કર્મનો ઉદય, એટલો બધો સુયશ નામ કર્મનો ઉદય. એની મહત્તા નથી, મહત્તા તો એમના આત્માની છે. એની સાથે આવું બધું પણ એમને હોય. માટે છેલ્લો મુદ્દો હતો કે આપણે ઘેર રહીને સાહેબ કરો તો શું વાંધો, ઘરમાં જ રહીને શું કરવું તો શું વાંધો. વાંધો નહીં, ઘરમાં રહીને નહીં કરવાનું. પૂજાનો ખૂણો હોવો જોઈએ તો પૂજાનો રૂમ હોવો જોઈએ. પૂજાનો ખૂણો અલગ હોવો જોઈએ તો પૂજાનો રૂમ હોવો. દરેકના ઘરમાં પૂજાનો રૂમ હોવો જોઈએ. આપણે સાધારણ માણસ છીએ, 2 જ રૂમ છે સાહેબ અમારે, કઈ વાંધો નહીં. પહેલા એક ખૂણો હોય ત્યાં ભગવાનનો ગોખલો હોય, ત્યાં આગળ બીજું કામ નહીં કરવાનું, પડદો રાખો, માળા કરવા ત્યાં બેસવાનું, સ્તુતિ કરવા ત્યાં બેસવાનું, ભક્તિ કરવા ત્યાં બેસવાનું. આ પ્રમાણે આપણે અત્યારથી તૈયાર થઈએ કે આવો સત્સંગ કરીશું, આવી ભક્તિ કરીશું, આવો સ્વાધ્યાય કરીશું, આવી નિવૃત્તિ ક્ષેત્રની ઘનિષ્ઠ સાધના કરીશું અને તત્વને સમજી દાસત્વ ભાવ કેળવે અને અંતમંગળ. પહેલી ને છેલ્લી કડી શિક્ષા પાઠ 15. શુભ શીતળતામય છાય રહે મન વાંછિત જા ફળ પાંતે કહે જેન ભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો ભજને ભગવંત ભવ અંત લહો ભજને ભગવંત ભવ અંત લહો કરશો ક્ષય કેવળ રાગ કથા ધરશો શુભ તત્વ સ્વરૂપયતા નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો ભજને ભગવંત ભવ અંત લહો ભજને ભગવંત ભવ અંત લહો. સદગુરો ને પરમ કૃપાળો ને ત્રિલોકનાથ કી સબ સંતન કી જય. આનંદ. સૂત્ર સાથે બોલીશું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હવે 10 મિનિટ લગભગ લાગશે. આપણી ગઈકાલની લેખિત